હું છું પરમાર સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ગુજરાતીમાં આપણે અભ્યાસ કરવાનો છે। એમાં આપણે ઉક્તિ અને પાત્ર વિશે આપણે સમજૂતી મેળવવાની છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ઉક્તિ અને પાત્ર વિશે જોઈએ। તો પહેલે ઉક્તિની અંદર ડેશ ડેશ કરીને હું માં છું દુશ્મન તો નથી ને। તો આ પ્રશ્નના જવાબની અંદર શું આવ્યું? પહેલો જવાબ છે હું માં છું દુશ્મન તો નથી ને। અહીંયા આપણે જોઈએ છે હું માં છું દુશ્મન તો નથી ને। આની અંદર આપણે આવે મંજુબેન। આનો જવાબ આવશે ડ મંજુબેન। કોણ આવશે? મંજુબેન। બીજો જવાબ જોઈએ કેમ હેમરાજભાઈ, કેમ હેમરાજભાઈ કેમ માલસીભાઈ આ ઉક્તિ કોણ બોલે છે? તો આ ઉક્તિ શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્ર બોલે છે। તમારું છે તમારું છે ને તમને આપીએ છીએ। તમારું છે ને તમને આપીએ છીએ આવું કોણ કહે છે? આવું તમે જો અહીંયા શેઠ આ વાક્ય બોલે છે તમારું છે ને તમને આપીએ છીએ। ચોથા નંબરની અંદર શું મને તો કઈ દેખાતું નથી। શું મને તો કોઈ દેખાતું નથી? આ વાક્યની અંદર કોણ બોલે છે? તો આ વાક્યની અંદર ડુંગર બોલે છે। કોણ બોલે છે? ડુંગર બોલે છે। તો આ હતી ઉક્તિ અને પાત્ર કે જે તમારી પરીક્ષાની અંદર 4 ગુણની અંદર પૂછાશે, કે જે વિભાગ એ અને વિભાગ 2 ની અંદર તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે જોવા મળશે અને આ તમારા પરીક્ષાની અંદર બોર્ડની એક્ઝામની અંદર ઉપયોગી સાબિત થશે। તો આ વિડીયોની અંદર જો તમે નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો। જય હિન્દ, જય ભારત।